માગવા કે સ્વર્ગની અંદર રહેનારી અને માછલાના શરીરમાં હું કેવી રીતે રહી શકીશ, માટે મહારાજ મારા ઉપર કાંઈક કૃપા કરો. આ બધાને પાછળ ઠાકોરજીની ઈચ્છા કામ કરતી હોય. અને એ વખતે બ્રહ્માજીએ એના ઉપર એવી કૃપા કરી કે તારા ઉદરની અંદર જ્યારે 2 માનવ બાળકો આવશે ને એ બંને બાળકોને જન્મ આપીશ એટલે તું તારા શાપથી છૂટી થઈ જઈશ અને તું ફરીવાર સ્વર્ગને પામીશ, એવો મારો આશીર્વાદ છે. તો આ માછલી વર્ષોથી યમુનાજીના જળમાં ફરે અને છૂટવાનો વિચાર કરે પણ કાંઈ મેળ પડતો નહોતો. અને એ આજ મેળ પડી ગયો. સમય પછી સમય જવા માંડ્યો. 10 માસ પૂર્ણ થયા. માછલીના શરીરની અંદર જ્યારે વજન વધવા માંડ્યો એટલે માછલી કિનારે આવી ગઈ. બહુ હલી ચલી શકતી નથી. અને એવું કહેવાય છે કે એ વખતે યમુનાજીની અંદર એક ઢીમરે જાળ નાખી અને એ જાળની અંદર આ માછલી સપડાઈ ગઈ. જાળને જ્યારે ખેંચી ત્યારે વજન લાગ્યો એટલે પહેલાં ઢીમરને એમ થયું કે નક્કી આ માછલી કાંઈક હીરા મોતીનો ખજાનો ગળી ગઈ હશે, માટે અહીંયા નહીં એને ઘરે લઈ જઈને એનો વિધિ કરું. એટલે માછલીને એમને એમ લઈ લીધી. પોતાને ઘેર આવ્યો. આવી અને એની સ્ત્રીને કહ્યું કે તલવાર લાવવા, માછલીના પેટમાં કદાચ કાંઈક હીરા મોતી ઝવેરાત કે આવું કાંઈક હશે, માટે આપણે ઝવેરાત કાઢીએ તો આપણે કાયમ જે આ માછલા પકડવાનો ધંધો કરવો પડે છે બધો બંધ થઈ જાય, શાંતિથી ખાઈ પીને આનંદ કરીએ. પહેલે સ્ત્રીને પણ આનંદ થયો એટલે તરત જ ખડગ લાવવામાં આવ્યું અને માછલીના 2 ટુકડા કર્યા અને જ્યાં એને આમ છૂટા પાડ્યા ત્યાં તો 2 બાળકો રડે પણ તેજના ધામ અંદરથી સૂર્યચંદ્રને શરમાવે એવો પ્રકાશ નીકળે છે. એક દીકરી છે અને એક દીકરો છે. પહેલાં તો 2 સામો જોઈ રહ્યા કે આ શું, પરમેશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી, માછલીના કુખે અને આ 2 બાળકો. પેલો ઢીમર એની સ્ત્રીને કહે છે કે આપણે ત્યાં કાંઈ પુત્ર પુત્રી નથી, વર્ષોથી આપણી ઉંમર થઈ. અરે આપણે તો ઠીક છે પણ આપણો રાજા હસ્તસેન છે એને કાંઈ નથી. એણે તો કેટલાય વ્રતને તપને જપ કર્યું ને કાંઈક કર્યું. જંગલમાં ગયો, ત્યાંથી હારીને પાછો આવ્યો, માટે શું કરીએ? ત્યારે પહેલી સ્ત્રી કે કાંઈ કરવું નથી, આપણને બંને બાળકો મળ્યા એટલે 2 આપણા માની અને આપણે એને ઉછેરીએ. ત્યારે પેલો ઢીમર કહે છે કે દેવી આખા ગામને ખબર છે કે આપણે ત્યાં કાંઈ નથી, અને અચાનક આ 2 બાળકો દુનિયા જોવે તો વિચાર કરે કે રાતોરાત કોના લઈ આવ્યા હશે. અને રાજાને ખ્યાલ આવે તો રાજા પણ દંડ દે, માટે આવી રીતે લેવાય નહીં, આપણે એની રાજ કચેરીમાં જાહેરાત કરવી જોઈએ. માછલીના શરીરમાં જ એમને એમ રહેવા દીધા છે. અને જ્યાં માછલીને ચીરવામાં આવીને તરત જ પેલી અપ્સરા માછલીના શરીરમાંથી છૂટી થઈ અને સ્વર્ગને પામી ગઈ. શાપ બ્રહ્માજીનો અહીંયા પૂર્ણ થયો. એટલે તરત જ એ બંને ટુકડાને પેલો ઢીમર એની સ્ત્રી લઈને સીધા રાજ કચેરીમાં આવ્યા. લોકો તો બધા જોવા માટે ભેગા થઈ ગયા કે આ શું. રાજાને બધી માંડીને આ ઢીમરે વાત કરી કે આવી રીતે યમુનાજીની અંદર જાળ નાખતા માછલી હાથમાં આવી અને એને ચીરતા અંદરથી આ 2 બાળકો નીકળ્યા છે. રાજા, અમારે આ કંઈ છે નહીં એટલે બાળકોને અમે અમારા માનીને ઉછેરશું. રાજા સામું જોઈ રહ્યો કે આવું કોઈ દિવસ બને નહીં, આ તો બહુ મગજમાં બેસે નહીં એવી વાત છે. એટલે રાજાએ તરત વિદ્વાન બ્રાહ્મણોને તેડાવ્યા અને બ્રાહ્મણોને તેડાવીને કહ્યું કે આ માછલીને કુખે આ 2 માણસ જેવા બાળકો કેમ? બ્રાહ્મણો બધા વિદ્વાન પંડિત મહાબુદ્ધિશાળી હતા. બ્રાહ્મણો ઓળખી ગયા. બ્રાહ્મણો વિચાર કરે દીકરો અને દીકરી 2ના મોઢા રાજાને મળતા આવે છે, માટે આ બંને રાજાના જ બાળકો હોવા જોઈએ. પણ આને કીધું હોય તો ગાણીએ ગાલીને તેલ કાઢે. એ મારે 13 રાણીઓ ઘરે છે ને ત્યાં માછલીને ત્યાં મારા બાળકો કેવી રીતે હોય? એટલે બ્રાહ્મણો બધા મૂંઝાયા. બ્રાહ્મણો કહે છે કે રાજા અમને કાંઈ આમાં સમજાતું નથી કે શું હોઈ શકે એમ. ત્યારે રાજા ખીજાઈને કહે છે કે આ તમારી પોથીઓ બધી નાખો દરિયામાં, તમને આટલી ખબર નથી પડતી?
આટલું ભણ્યા અને મારા રાજ્યના વર્ષાસન ખાવ છો છતાં તમે આનો જવાબ નથી દેતા, માટે એકે એકને કેદ કરીશ, બતાવો આ બાળકો કોના છે. તો બ્રાહ્મણો કહે છે કે આપણે કાંઈ કહેવું નથી, અત્યારે તો કેદ કરવાનું, કે એમ કીધું હોય તારા તો આપણને તલવારથી જ ટુકડા, માટે આપણે કાંઈ બોલવું નથી. એટલે રાજા અતિશય ખીજાયો અને રાજા રૂઠ્યો, મારા નગરમાંથી તમામ બ્રાહ્મણો નીકળી જાઓ, એક પણ મારે ન જોઈ. જેને કાંઈ ખબર પડતી ન હોય એને રોટલા આપીને શું કરવાનું. હવે એ વખતે એક અધીર્યો બ્રાહ્મણ હતો. તો એ અધીર્યો બ્રાહ્મણ કહે છે કે રાજા ખીજાતો નહીં, તને સાચી વાત કહી દઉં. રાજા કે બોલ. તો કે આ બે તારા છે. અને રાજા તો ભરી સભામાં નીચું જોઈ ગયો. રાજા કહે છે કે તમે શું વાત કરો છો, મારા ઉપર જેણે ખોટો આક્ષેપ મૂક્યો હમણાં ધડથી માથું. ઓલા બધા બ્રાહ્મણો કે અમે કહેતા જ હતા, અમથો બોલ્યો. રાજા વાજાને વાંદરા, એને કોઈ ક્યારેય પહોંચે નહીં. હવે આવી રીતે કહ્યું ત્યારે બધા બ્રાહ્મણો ભેગા થઈને કહે છે કે હવે શું કરવું. બ્રાહ્મણોને એમના ગુરુ નારદજી યાદ આવી ગયા. બ્રાહ્મણો આંખો વેચીને કહે છે કે હે નારદ, જો તમે આવશો તો જ ઉગ્રનો ઉપાય છે, બાકી આ રાજા અમારી વાતને નહીં માને. આ બ્રાહ્મણે ખોટું નથી કીધું, પણ છતાં આને સમજાવવું કેવી રીતે. એટલે તરત જ આકાશ માર્ગેથી નારાયણ નારાયણ કરતા નારદજી રાજ કચેરીમાં આવ્યા. રાજા ઊભો થઈને મુજરો કરે છે, ગુરુદેવ અચાનક. તો કે આ બ્રાહ્મણોએ મને બોલાવ્યો એટલે આવ્યો છું. રાજા કે મારા પ્રશ્નનું સમાધાન કરો, આ બંને બાળકો કોના છે. નારદજી કે આ બ્રાહ્મણો શું કહે છે. તો કે એ બ્રાહ્મણોને તો ક્યાં બુદ્ધિ જ છે, એ તો એવું કહે છે કે તારા છે. નારદજી કે હું કહું છું કે તારા જ છે. પણ હવે નારદજીને તો શું કહેવું. બે હાથ જોડીને કહે છે કે મુનિવર, કેવી રીતે એ બાળકો મારા છે એ તમે પહેલાં મને સમજાવો, નહીંતર એક એક વિપ્રને હું મારી નાખીશ. અને એ વખતે નારદજીએ માંડીને વાત કરી કે આવી રીતે તું જ્યારે તપશ્ચર્યા કરવા માટે ગયો, તારા પોપટને પેલો વીર્યનો પડિયો આપ્યો, એની પાછળ બાજ પડ્યો, એટલે પડિયો યમુનાજીમાં આવતા આ જ માછલી એને ગળી ગઈ અને બંને બાળકો એના શરીરની અંદર પુષ્ટ થયા. અને આ માછલીને ચીરતા બંને બાળકો એમાંથી જન્મ્યા છે. માટે રાજા બાળકો તારા છે. ત્યારે રાજાને બહુ આશ્ચર્ય થયું. અને રાજા ઓલા ઢીમરને કહે છે કે આ બે બાળકો મારા છે, તું ઘર ભેગો થઈ જા. ઢીમર કહે છે કે આ કેવો અન્યાય, તમારા હતા તો યમુનાજીમાં કાઢવા કેમ ન ગયા. અમે એને ત્યાંથી લાવ્યા અને અમે તમને બતાવવા માટે આવ્યા, તો તમે આવો ગેરલાભ ઉઠાવો છો. માટે બાળકો તમને તો નહીં જ મળે. હવે અંદરો અંદર ઉપાધિ થઈ, સામે ઝઘડો થયો. એટલે બ્રાહ્મણો નારદજીને કહે છે કે મુનિવર, આનો કંઈક વચલો રસ્તો કાઢો તો સારું. એટલે નારદજી કહે છે કે તમે એક કામ કરો, ઢીમરને ત્યાં પણ પ્રજા નથી અને રાજાને કે તારે ત્યાં પણ કાંઈ નથી. પહેલાં ઢીમરને સમજાવ્યો કે આ પુત્ર જો તું રાજાને આપે તો એ રાજ વારસદાર થશે, અને આ પુત્રીને તું લઈ જા, કારણ કે તારા ઘેર પુત્ર કદાચ આવશે તો એ મોટો થઈને માછલા જ પકડશે. માટે આ પુત્ર રાજ્યનો વારસદાર બને, રાજાનું પણ કામ થાય અને તારું પણ કામ થાય. માટે પુત્રીને તું લઈ જા અને પુત્ર તું રાજાની પાસે રહેવા દે. રાજા કહે છે કે ઢીમર, મુનિની વાત સાચી છે, મને પુત્ર આપી દે અને પુત્રી જો તું લઈ જા તો એ પુત્રીની બારોબાર તને સોના મોરો જોખીને આપું, કે જેથી કરીને તારે ક્યારેય માછલા પકડવાનો ધંધો કરવો ન પડે. ઢીમર રાજી થયો અને ખૂબ સોના મોરો અને આ જે બાળકી આ બંને ઢીમરને આપવામાં આવ્યા. અને જે પુત્ર હતો એ રાજાએ પોતાનો રાજકુમાર કરીને સ્થાપ્યો અને પુત્રનું નામ પાડવામાં આવ્યું ઉલ્મુખ. હવે આ રાજાને ત્યાં પુત્ર મોટો થાય છે અને આ જે પુત્રી મળેલી પણ રૂપની ધામ હતી. એટલે બંનેએ બ્રાહ્મણને પૂછી અને નામકરણ સંસ્કાર કરાવ્યો અને એનું નામ પાડ્યું છે મત્સ્યગંધા. અહીંયાથી મહાભારતનું મૂળ ચાલુ થાય છે. હવે આ મત્સ્યગંધા દિવસે દિવસે મોટા થઈ રહ્યા છે. માતા પિતા લાડ લડાવે છે, પણ હવે ઢીમરનું ઘર, ત્યાં કોઈ સુખ સંપત્તિ સાહેબી કે એની આગળ સારા સંસ્કારો શું હોય.
પણ આ તો હસ્તસેન રાજાનું વીર્ય હતું, એટલે તમામ સંસ્કારો રાજકુમારીના જેવા છે. રૂપ પણ એવું, ગુણ પણ એવા, પણ છતાંય માછીમારને ત્યાં પોતે મોટા થાય. અને એમ કરતાં કરતાં 12 વર્ષ થયા. પહેલાં કન્યાઓનું કન્યાદાન નાની ઉંમરમાં કરતા, પણ હવે આ માછીમારનો ધંધો કરે ને આવી રૂપાળી કન્યા, તો હવે એની જ્ઞાતિમાં ક્યાં દેવી એમ વિચાર કરતાં કરતાં કન્યાને 12 વર્ષ થઈ ગયા, પણ હવે આને કાંઈ પરણાવવાની ખબર પડી નહીં. અને એમ કરતાં કરતાં ઉંમર માંડી વધવા. હવે એમાં એક વખત શું બન્યું, તો એ કથા વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને સંભળાવે છે. બોલ્યા વૈશંપાય વચન રે, સાંભળ જન્મેજય રાજન રે. 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 મત્સ્ય ગંધાને માત પિતાય રે, સુતા પોતાના ભવન માય રે. મત્સ્ય ગંધાને માત પિતાય રે, સુતા પોતાના ભવન માય રે. તેવે સમય મધ્યરાત્રિ થાય રે, તેવે સમય મધ્યરાત્રિ થાય રે. આવ્યા પરાશર મુનિ ત્યાંય રે. હો આવ્યા પરાશર મુનિ ત્યાંય રે. કરો ધીમર દ્વાર પોકાર રે, જાઉં યમુનાને સામે પાર રે. કર્યો ઢીમર દ્વાર પોકાર રે, જાઓ યમુનાને સામે પાર રે. હો જાઉં યમુનાને સામે પાર રે. હો જાઓ યમુનાને સામે પાર રે. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મેજય એક વખત પોતાના માતા પિતાની સાથે મત્સ્યગંધા પોતાની પર્ણકુટીમાં રાત્રિના સમયે સૂતા છે. મધ્યરાત્રિ થઈ, બધાએ નિદ્રાધીન છે. અને એ વખતે મહાતપસ્વી પારાશર મુનિ ત્યાં આવ્યા છે. યમુનાજીને કિનારે આવીને વિચાર કરે છે કે અત્યારે તો કોઈ અહીંયા છે નહીં, તો મને સામે કિનારે કોણ લઈ જાય. આજુબાજુમાં નજર કરી તો બધા જ વાણને નાંગરેલા જોયા. થોડે દૂર નજર જતાં પર્ણકુટી જોઈ વિચાર કરે કે આની અંદર નાવિક રહેતો હશે. જઈને કાકલુદી કરું કે મને અત્યારે ને અત્યારે તું સામે કિનારે મૂકી જા. જઈ અને ઢીમરની પર્ણકુટીએ જરા અવાજ કર્યો, એટલે આ ઢીમર જાગ્યો. જાગીને બબડતો બહાર આવીને કહે છે કે અત્યારે કોણ છે. પરાશર મુનિ કહે છે કે હું બ્રાહ્મણ છું, ઋષિ છું, પણ અત્યારે કેમ? તો કે મારે યમુનાજીને સામે કિનારે જવું છે. પેલો ઢીમર કે આખો દિવસ વાણ લાવવા લઈ જવાનું કામ કરીએ, થાકી ગયા હોઈએ, રાત્રે શાંતિ લેવા દેતા નથી, માટે કિનારે બેસીને થોડી વાર તપ કરો, સવાર પડશે એટલે હું તમને સામે કિનારે લઈ જઈશ. પરાશર મુનિ કહે છે કે નહીં, અત્યારે ને અત્યારે લઈ જા. હવે કંઈક રૂપિયા આપે એવા કોક આવ્યા હોય પેસેન્જર તો ઠીક છે, હાથમાં જોડેય નથી. ઢીમરને એમ થયું કે અત્યારે રાત્રે મફતનું કોણ આટા ખાય, એટલે ઢીમરે ના પાડી કે તમારે તપ કરવાની ઉતાવળ હોય તો તરીને સામે કિનારે વયા જાઓ, બાકી હું અત્યારે મૂકવા નહીં આવું. પરાશર મુનિ ગરમ થયા. હવે સામ સામે ચર્ચા ચર્ચી થઈ એટલે મત્સ્યગંધા જાગીને બહાર આવ્યા. આવીને કહે છે કે પિતાજી શું છે?
તો કે આ બાવાજીને જુઓ ને, પાસે પૈસો પૂંજી કાંઈ છે નહીં, અને છતાંય પાછો અત્યારે ને અત્યારે મને સામે કિનારે લઈ જાય એવી હઠ કરીને બેઠો છે. મત્સ્યગંધા કહે છે કે એને સામે કિનારે જઈને કામ શું છે? તો કે એને તપ કરવું છે. તો તપ તો એક રાત સુધી અહીંયા બેસીને નથી થતું, એટલી બધી શું ઉતાવળ હોય? મત્સ્યગંધાને એમ થયું કે ઋષિ છે, વળી પવિત્ર બ્રાહ્મણ છે, અને એની સેવા આપણને ક્યાંથી મળે? એટલે એના પિતાને કહે છે કે પિતાજી, તમે તો આખો દિવસના થાકી ગયા, પણ હું તમારી દીકરી એટલે મને પણ તમે વાણ ચલાવતા તો શીખવાડ્યું જ છે, માટે જો તમે આજ્ઞા આપો તો હું ઋષિને સામે કિનારે મૂકી આવું. ત્યારે પેલો ઢીમર કહે છે કે તારે જવું હોય તો જા, બાકી હું તો નહીં જ જાઉં. એટલે મત્સ્યગંધાને એમ થયું કે આપણે તપ ન કરીએ તો કાંઈ નહીં, પણ બીજાને તપમાં મદદરૂપ તો થઈએ. આમ વિચારીને મત્સ્યગંધાએ તરત જ પોતાની જે નાવડી નાંગરેલી હતી એને છોડી નાખી, અને વંદન કરીને કહે છે કે ઋષિ મહારાજ, બિરાજો નાવની અંદર, હું તમને સામે કિનારે ઉતારી દઉં. ઢીમર તો પોતાની પર્ણકુટીમાં જઈને સૂઈ ગયો. હવે આ બાજુ વાણ ચાલતું કર્યું. પારાશર મુનિ બેઠા છે, અને મત્સ્યગંધા વાણને ચલાવી રહી, હાથમાં વાંસ લઈ અને પાણીને ખાંપે છે. ધીમે ધીમે વાણ આગળ જાય. બરોબર મધ્યરાત્રિ થયેલી. આકાશની અંદર ચંદ્રદેવ ઉદય પામેલા, અને ચંદ્રના અજવાળામાં ચંદ્રની કાંતિને ઝાંખી પાડે એવું મત્સ્યગંધાનું મોઢું. પારાશર મુનિ તો સામું સામું જોઈ રહ્યા, ઢીમરને ત્યાં આવી દીકરી, કાગડાની કોટે રતન, અને બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા એ ન્યાયે પારાશર મુનિના અંતરમાં વિકાર ઉત્પન્ન થયો છે. મત્સ્યગંધાનું કાંડું ચાલ્યું. મત્સ્યગંધા કહે છે કે મુનિવર, વિચાર તો કરો, તમે બ્રાહ્મણ, વળી તપશ્ચર્યા કરવા માટે નીકળ્યા, મારે ધર્મ કરતાં દાડ પડી, આ હું તમને મૂકવા ક્યાં આવી? માટે દયા કરો, તમે બ્રાહ્મણ છો અને હું એક માછીમારની દીકરી છું, આ કર્મ યોગ્ય નથી. પણ પારાશર મુનિ માન્યા નહીં. અને એ વખતે મત્સ્યગંધા કહે છે ઉપર ચંદ્રદેવની સાક્ષી છે, માટે ખોટું કર્મ દેવની સાક્ષીમાં ક્યારેય કરાય નહીં. પારાશર મુનિએ તરત ધુમ્મસ વરસાવ્યો અને ચંદ્રને દેખાતો બંધ કરી દીધો. આ કથા એ શીખવાડે છે કે જેને ધુમ્મસ વરસાવીને ચંદ્રને દેખાતો બંધ કરી દેવાની શક્તિ છે, એણે પોતાના અંતરમાં ઉત્પન્ન થયેલો વિકાર દબાવી શક્યા નથી. અને એવું કહેવાય છે કે મત્સ્યગંધાની સાથે અયોગ્ય કર્મ કર્યું. સામે કિનારે ગયા એટલે નાવમાંથી ઉતરીને પારાશર ચાલતા થયા. મત્સ્યગંધા કે હવે જવા ન દઉં, મારું શું, મારા મા બાપને મારે શું મોઢું બતાવું? તમે મને ધર્મ ભ્રષ્ટ કરી, માટે આજીવન તમારે મને પાલવવી પડશે. મુનિ કે મારે આ લંગોટી સિવાય બીજું કાંઈ છે નહીં, હું કેવી રીતે, મારે તો તપ કરવું છે. મત્સ્યગંધા કહે છે ગમે એમ થાય, બાકી અહીંયાથી હું જવા નહીં દઉં, કોઈ પણ રસ્તો કરો. અને એ વખતે આ તો ભારત વર્ષના ઋષિમુનિઓ છે, જેવી તેવી સામર્થ્ય નથી. અને મત્સ્યગંધા પગમાં પડી ગઈ કે મહારાજ કાંઈક દયા કરો. અને એ વખતે મત્સ્યગંધાના મસ્તક ઉપર હાથ મૂકીને પારાશર મુનિ એમ કહે છે જા, તને લોકનો અપવાદ નહીં બેસે, અને તારા કુખે જે પુત્ર જન્મશે એ સાક્ષાત ભગવાન હશે, ભગવાનનો અંશ હશે. શું આ ઋષિની અંદર સામર્થ્ય! હવે આને આપણે ભૂલ કરી કેમ કહી શકીએ? છપૈયા આપણે જે ચાલતા ગયા હતા એ બધાને ખ્યાલ છે. કાલપી ગામની અંદર ભગવાન વ્યાસનારાયણનો જ્યાં જન્મ થયો ત્યાં પારાશર અને મત્સ્યગંધા એના ખોળામાં નાના એવા ભગવાન બાલ વ્યાસજી બેઠા છે. યમુનાજીનો પવિત્ર કિનારો. આવા આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારા પિતાને કદાચ ખ્યાલ આવે તો તું મારું નામ દેજે, અને એવું કહેજે કે મને જંગલની અંદર તમે દૂર દૂર ગમે ત્યાં મૂકી જાઓ, અને ત્યાં તારું રક્ષણ થશે, અને તારો જે પુત્ર છે એ હજારોનો તારણહાર બનશે, મોટા મોટા શાસ્ત્રોનો એ રચિતા બનશે, અને એના શાસ્ત્રોને જ આ દુનિયા પ્રમાણરૂપ માનશે, માટે તું ચિંતા કરીશ નહીં. ઋષિ તો ચાલતા થઈ ગયા. મત્સ્યગંધા પાછા વાણમાં બેસી અને પોતાને ઘેર આવ્યા, વાણને નાંગરી અને પોતે શયન કર્યું.
સમય પછી સમય જવા માંડ્યો. 3, 4, 5 માસ થયા એટલે માતા પિતાને અંદાજ આવી ગયો કે આ દીકરી ધર્મભ્રષ્ટ થઈ છે. ભલે માછીમાર જ્ઞાતિમાં હતા પણ છતાંય આબરૂની તો બધાને પડી હોય. એટલે માતાએ એક દિવસ કન્યાને બોલાવીને પૂછ્યું કે દીકરી જે હોય એ સાચું કહી દે. અને તે દિવસે મત્સ્યગંધા બોલ્યા કે માં, તે દિવસે રાત્રે હું ધર્મ કરવા ગઈ પણ આવી રીતે દાડ પડી અને મને એવો આશીર્વાદ છે કે મારી કુખે પરમેશ્વરનો અવતાર થશે. માટે માં, મારા પિતાજીને કહો કે મને ગમે ત્યાં જંગલમાં મૂકી આવે. એટલે એના પિતાને એમ થયું કે અમારી જ્ઞાતિમાં આ દીકરી કુંવારી છે અને એને ત્યાં પુત્ર જન્મ થાય ને અમને કલંક બેસે, આના કરતાં આપણી અમસ્તી એ ક્યાં હતી, તે આને છોડી દેવી એ જ યોગ્ય. આમ વિચારી અને પેલો ઢીમર એને દૂર દૂર વનની અંદર મૂક્યો. હવે ત્યાં પર્ણકુટી બાંધી પરાશર મુનિને યાદ કર્યા, એના વચનમાં વિશ્વાસ છે અને પર્ણકુટી બાંધી અને શાંતિથી ભગવાનનું ભજન કરે છે. વનફળ ખાઈ અને દિવસો કાઢે છે. 10 માસ થતાં એને તે એક પુત્ર રત્નનો જન્મ થયો અને એ જ આપણા ભગવાન વિષ્ણુ વેદ વ્યાસજી રૂપના ધામ છે. જન્મતાની સાથે જ ઓર સહિત એકદમ ભાગ્યા. મત્સ્યગંધા પાછળ દોડ્યા છે, તારા પિતાએ આવી રીતે ગયા અને તમે આવી રીતે જાશો તો મારું શું થશે? માટે હે પુત્ર, તમે પાછા પધારો. માતાની વાત સાંભળી પણ વ્યાસ ભગવાન જ્યારે ઊભા ન રહ્યા ત્યારે મત્સ્યગંધા એમ બોલ્યા કે હે પુત્ર, જો તમે પાછા ન વળો તો તમને તમારા પિતા પારાશરના સોગંદ છે. અને પિતાના સોગંદ સાંભળતા એક પણ ડગલું વ્યાસજી આગળ વધ્યા નથી અને તરત જ ત્યાં અટકી ગયા. માતાની પાસે આવ્યા અને માતાને કહે છે કે માં, જીવાત્માઓના કલ્યાણ માટે મેં મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. અનેક પ્રકારના પુસ્તકો મારે રચવાના છે. કળિયુગની અંદર કુબુદ્ધિવાળા માણસોને ભગવાનનો રસ્તો મારે બતાવવાનો છે. માટે માં, તમારા ઘરની અંદર જો રૂંધાઈ રહીશ તો હું આ શાસ્ત્રો કેવી રીતે લખીશ? માટે તમે મને રજા આપો. ત્યારે મત્સ્યગંધા કહે છે તો મારી શું દશા થશે? વ્યાસ ભગવાન એવું કહે છે કે માં, તમારી કુંવારી અવસ્થા છે, તમારી ઉંમર હજી ખૂબ નાની છે અને મારે તપશ્ચર્યા કરવાની છે. માટે મારો એવો આશીર્વાદ છે કે આ જ પર્ણકુટીની અંદર તમે રહી અને પરમેશ્વરનું ભજન કરજો. ટૂંક સમયની અંદર કોઈ ક્ષત્રિય પુત્ર આવશે અને એક ક્ષત્રિય રાજકુમાર તમારું પાણી ગ્રહણ કરશે, તમારી સાથે લગ્ન કરશે અને એ વખતે તમે એના રાજમહેલમાં જજો. અને માં, 9 માસ તમારા ગર્ભમાં રાખીને મારું તમે પાલન પોષણ કર્યું છે. માટે એક વચન આપું છું કે જિંદગીમાં ગમે ત્યારે દુઃખ પડે તો તમે મને યાદ કરજો, એટલે હું તરત જ આવીને ઊભો રહીશ. પણ અત્યારે મને તમે રજા આપો. અને ત્યાંથી ભગવાન વ્યાસનારાયણ નીકળી ગયા છે. નર્મદાજીને કિનારે આવ્યા છે. અત્યારે આપણે નર્મદા જે પેલું નીલકંઠ ધામ ગુરુકુલ છે એનાથી 15 કિલોમીટર દૂર આ સુખદેવજીની જન્મભૂમિ આપણે જેને કહીએ, ભગવાન વ્યાસનારાયણે જ્યાં તપશ્ચર્યા કરેલી એ જગ્યા અત્યારે પણ પ્રસાદીની છે. હવે એવું કહેવાય છે કે આ જે મત્સ્યગંધા છે એનો જન્મ માછલીની કુખે થયેલો, એટલે એના શરીરમાંથી માછલીના જેવી કાયમ દુર્ગંધ આવ્યા કરતી. પણ વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારથી આરંભી અને એના શરીરમાંથી કસ્તુરીની જેવી સુગંધ ચારેય બાજુ માંડી ફેલાવવા. જે જગ્યામાં, જે વનની અંદર આ મત્સ્યગંધાની ઝૂંપડી છે, આજુબાજુમાં 2 ગાવ સુધી આખું વન કસ્તુરીની સુગંધથી મગમગવા માંડ્યું. સમય પછી સમય જવા માંડ્યો. પવિત્ર સ્થાનની અંદર રહી અને મત્સ્યગંધા પરમેશ્વરનું ભજન કરે છે. હવે આ મત્સ્યગંધાના લગ્ન શંતનુ મહારાજની સાથે થયા. એ પવિત્ર કથા બતાવી છે. આ શંતનુ મહારાજ છે એ સમુદ્રનો અવતાર કહેવાય છે. હવે આ જે શંતનુ મહારાજ, એના પહેલાં લગ્ન ગંગાજીની સાથે થયેલા છે. એ કથા પ્રથમ બતાવવામાં આવી છે. ઇક્ષ્વાકુ વંશની અંદર
રાજ્ય સમ્રાટ એવા દુષ્યંત નામના રાજા થયેલા અને આ રાજા વિશ્વામિત્રની શકુંતલાની સાથે પરણેલા. થોડીક વંશાવલી બતાવી છે. હવે એમને ત્યાં ભરત નામના પરાક્રમી પુત્ર થયેલા. બિલકુલ નાની એવી ઉંમર હતી. જંગલમાં સિંહ બેઠેલો જઈને એના ગલોફા પોળા કરીને સિંહના દાંત ગણ્યા કે તારા દાંત કેટલા છે, તું બધાને પાડી ખાય છે. આવો ચક્રવર્તી નિડર એવો ભરત, જેના નામ ઉપરથી પણ આ દેશનું નામ ભારત કહેવાય છે. અને આ ભરતના વંશમાં એક હસ્તી નામનો રાજા થયેલો અને આ રાજાએ એક નગર વસાવેલું જેનું નામ પડ્યું હસ્તિનાપુર. છેક સુધી હસ્તિનાપુરની કથા આવવાની છે અને હસ્તિનાપુરની ગાદી માટે જ વાણાતાણી થવાની છે. તો હસ્તી નામના રાજાએ હસ્તિનાપુર વસાવી અને ગાદી સ્થાપેલી અને એના વંશમાં પ્રતિશ્રવા નામના રાજા થયા. એને ત્યાં પ્રતીપ નામનો એક રાજકુમાર થયો અને આ રાજકુમારને રાજગાદી સોંપી અને આ રાજાને ત્યાં 3 પુત્ર થયા. મોટા પુત્ર દેવાપી, બીજા શંતનુ અને ત્રીજા બાહલિક. એમાં દેવાપીએ તો નાનપણમાં સંન્યાસ લઈ લીધો, જંગલમાં જઈ અને પરમેશ્વરનું ભજન કર્યું, એટલે બીજા પુત્ર જે શંતનુ એને ગાદી મળેલી. પણ આ શંતનુ મહારાજ એ સાગરનો અવતાર કહેવાય છે અને એને એવા આશીર્વાદ મળેલા કે કોઈ પણ વૃદ્ધ માણસ હોય એને શંતનુ રાજાની આંગળી અડે એટલે 16 વર્ષનો કિશોર થઈ જાય. બોલો, આપણે હોત તો આંગળીઓ અડાડી આવે જ ને. લાકડીને ટેકે હાલવું, કાંઈ દેખાય નહીં. જળ હોય ત્યાં સ્થળ ને સ્થળ હોય ત્યાં જળ. તો આ રાજાના હાથમાં એવી શક્તિ હતી કે માણસને સુખીઓ કરી દે. અને આ શંતનુ મહારાજા ભગીરથ પુત્રી ગંગાને પરણેલો. હવે આ શંતનુ મહારાજ આગલા જન્મમાં કોણ હતો કે જેણે ગંગાજીની સાથે લગ્ન કર્યા? કારણ કે ગંગાજી દેવી કહેવાય. દેવી ક્યારેય માણસને વરે નહીં, એને સામે દેવ જ જોઈએ. તો ઇક્ષ્વાકુ વંશની અંદર મહાભીષ કરીને એક સત્યવચની અને સત્ય પરાક્રમી રાજા હતો અને એણે 1000 અશ્વમેઘ યજ્ઞ કરેલા. પાંડવોએ તો એક જ કર્યો હતો. અને 100 રાજસુ યજ્ઞ કરેલા, જે પણ પાંડવોએ એક કરેલો. એટલે દેવતાઓ બહુ પ્રસન્ન થયેલા. એટલે જ્યારે મનમાં આવે ત્યારે સ્વર્ગમાં જાય, ઇન્દ્ર અને દેવતાઓની સાથે બેસે અને વળી પાછો આ લોકની અંદર આવે. આવી સામર્થ્ય આ રાજામાં આવેલી. એક વખત દેવોની સભા ભરાઈને બેઠેલી. એમાં મોટા મોટા ઋષિમુનિઓ, બીજા કેટલાય રાજા મહારાજાઓ અને 33 કરોડ દેવતાઓ બેઠા છે. અને તેમાં આ રાજા પણ ભેગો, મહાભીષ એ પણ બેઠેલો છે. હવે એ વખતે બ્રહ્માજી બધાને આગળ વાત કરી રહ્યા છે અને એ વખતે સ્ત્રીનું રૂપ ધારણ કરી અને ગંગાજી સભામાં આવ્યા. એટલે ગંગાજી સભામાં આવ્યા, એવો સરસ મંદ શીતળ ને સુગંધી વાયુ આવી રહ્યો છે. શ્વેત વસ્ત્રો ગંગાજીએ પહેર્યા છે. ગંગાજી આમ સામેથી ચાલ્યા આવે, બધાએ રાજાઓએ આમ નજર કરી. હવે એવામાં વાયુની લહેરખી આવી, એમાં ગંગાજીનું વસ્ત્ર જરાક ઉડ્યું અને વસ્ત્ર ઉડતા તમામ જે દેવતાઓ ઋષિમુનિઓ બધાએ આમ નીચું જોઈ ગયા. અને આ મહાભીષ નામનો રાજા હતો, એક જ સામું જોઈ રહ્યો. બ્રહ્માજીને ખ્યાલ આવી ગયો, બધાય મર્યાદા રાખે છે, પણ આ ગમે એમ તો મૃત્યુલોકનો, એટલે આ મર્યાદા રાખતો નથી. સાગરનો અંશ કહેવાય, પણ છતાં એને એટલી ખબર પડતી નથી. એટલે બ્રહ્માજીએ તરત જ કહ્યું. બ્રહ્માજી કહે છે કે હે રાજા, આ દેવલોકની અંદર આવ્યો છતાંય પણ તારા માનવ વેડા હજી ગયા નથી. આ ગંગાજી દેવી છે અને એના શરીર ઉપરથી વસ્ત્ર ખસી ગયું છતાંય તું જોયા કરે, તને શરમ લાગતી નથી. એટલે રાજાને એવું કહ્યું કે મૃત્યુલોકની અંદર આ શરીર છૂટે અને તને મુક્તિ મળે. આટલા બધા પુણ્ય કર્યા એટલે, પણ હવે તને મુક્તિ નહીં મળે. તારે હજી એક મનુષ્ય જન્મ લેવો પડશે અને એમાં ગંગાજી એ તારા સ્ત્રી બનશે અને એની સાથે તારે લગ્ન કરવા પડશે. અને લગ્ન કર્યા પછી રાજા, રાજમાં તારું કાંઈ નહીં ચાલે, ગંગાજી ક્યાં એમ જ થશે. અને આ ગંગાજીના વચનોનો જે દી તું અનાદર કરીશ અને તે દિવસે આ ગંગા તારો ત્યાગ કરી અને પાછા સ્વર્ગની અંદર આવતા રહેશે, એવો મારો શાપ છે. અને જ્યારે ગંગાજી તારા ઉપર ક્રોધાયમાન થશે ત્યારે જ તું એ મૃત્યુલોકમાંથી છૂટો થઈશ. આવી રીતે શાપ આપ્યો. અને આ જે મહાભીષ નામનો જે રાજા છે એ પ્રતીપ રાજાના રાજકુંવર તરીકે જન્મ્યો
અને એનું નામ પડ્યું છે શંતનું. રાજાએ શંતનુને રાજગાદી આપી. હસ્તિનાપુરની ગાદી ઉપર શંતનુ મહારાજા બિરાજે છે, પણ મહાભારત એવું લખે છે કે શંતનુ મહારાજાના રાજ્યમાં પશુ પક્ષી જીવ પ્રાણી મનુષ્ય કોઈ પણ દુઃખી નથી. અતિ નીતિથી ખૂબ સારી રીતે રાજ્ય ચલાવે છે. ચારેય વર્ણના મનુષ્યો પોતપોતાનો ધર્મ પાળે છે. સમય પછી સમય જવા માંડ્યો. ગંગાજીને મનમાં એમ થયું કે મારે પણ શંતનુને વર્યા વગર છૂટક્યો નથી, માટે વહેલી તકે મારું કામ હું પૂર્ણ કરું. તો ગંગાજીને શંતનુ મહારાજા વર્યા અને એને ત્યાં જે પુત્ર થયા એનું નામ છે ગાંગેય, જેને આપણે ભીષ્મ પિતામહ કહીએ છીએ. તો શંતનુ ગંગાજીને કેવી રીતે વર્યો, ભીષ્મ પિતામહને આ દુનિયામાં કેમ આવવું પડ્યું અને ભીષ્મ પિતા પૂર્વ જન્મે કોણ હતા, હવે એ કથા વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને સંભળાવે છે. બોલ્યા વૈશંપાય વચન સાંભળ જનમે જય રાજન. બોલ્યા વૈશંપાય વચન, બોલ્યા વૈશંપાય મુનિ વાણી રે, સુણ જનમે જય મુદ આણી રે. બોલ્યા વૈશંપાય મુનિ વાણી રે, સુણ જનમે જય મુદ આણી રે. એક સમામાં સ્વર્ગથી સૂર રે આવ્યો, અવની વિશે આતુર રે. એક સમામાં સ્વર્ગથી સૂર રે આવ્યો, અવની વિશે આતુર રે. લાવ્યો સંગાતે પોતાની નારી રે, લાવ્યો સંગાતે પોતાની નારી રે. નામ વિશ્વાવસુ સુખકારી રે, હો નામ વિશ્વાવસુ સુખકારી રે. જઈ ઉતર્યો ગોરને ઘેર રે, ગોરાણીએ તેડ્યો મન ભેર રે. જઈ ઉતર્યો ગોરને ઘેર રે, ગોરાણીએ તેડ્યો મન ભેર રે. બોલ્યા વૈશંપાય મુનિ વાણી રે, સુણ જનમે જય મુદ આણી રે. હો સુણ જનમે જય મુદ આણી રે. હવે ભીષ્મ દાદાની જન્મકથા બતાવે છે. વૈશંપાય મને કહે છે કે હે જન્મેજય, સ્વર્ગમાંથી એક વખત વસુ એટલે કે દેવતા, જેનું નામ 8 વસુઓ કહેવાય છે, એમાંના વિશ્વાવસુ જેનું નામ છે. તો આ જે વિશ્વાવસુ પોતાની સ્ત્રી સાથે મૃત્યુલોકમાં આવ્યા અને એક પવિત્ર બ્રાહ્મણને ઘેર પોતે ઉતર્યા. એટલે બ્રાહ્મણને મનમાં એમ થયું કે આપણે આંગણે દેવતાઓ મહેમાન ક્યાંથી હોય. એટલે જે ગોરાણી હતા એમણે બહુ આદર સત્કાર કર્યો અને કહ્યું કે તમે કયો એવું સુંદર ભોજન બનાવી અને અમે તમને જમાડીએ. ત્યારે વિશ્વાવસુ કહે છે કે અમે બ્રાહ્મણનું અનાજ કેમ ખાઈએ, માટે અમે કાંઈ જમશું નહીં. અમે દેવ કહેવાઈએ, અમે મૃત્યુલોકના મનુષ્યનું અન્ન ખાઈએ તો અમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય. ત્યારે પેલા જે બ્રાહ્મણી હતા એ કહે છે કે અમારે આંગણે આવ્યા અને તમે ભૂખ્યા તરસ્યા બેસી રહ્યો એ બરાબર નહીં. જો તમારી ઈચ્છા હોય તો હું તમને પવિત્ર ગાયનું દૂધ લાવીને પીવડાવું. ગાય પવિત્ર કહેવાય. એટલે પેલા વસુએ વિચાર કર્યો કે દૂધ પીવામાં વાંધો નહીં, અને તરત જ દૂધના 2 પાત્ર ભરી અને આ બંનેને આપ્યા. બંનેએ દૂધ પીધું. હવે દૂધ પીધા પછી બંને સૂતા. પણ રાત્રે આ વિશ્વાવસુની સ્ત્રી કહે છે કે મહારાજ, આપણે સ્વર્ગમાં રહીએ છીએ પણ આવું સ્વાદિષ્ટ દૂધ આપણે ક્યાંય ભાળ્યું નથી.
અને મૃત્યુલોકમાં એવી તે વળી કઈ ગાય હશે કે આવું સુંદર એનું દૂધ. વિશ્વાવસુ કહે છે કે બ્રાહ્મણો પવિત્ર યજ્ઞનું કર્મ કરે એટલે યજ્ઞ કાર્યમાં એ વાપરતા હોય, પણ આજ આપણને દેવ જાણીને પાયું છે. ત્યારે વિશ્વાવસુની સ્ત્રી કહે છે કે જે હોય તે, પણ મારે તો એવી ઈચ્છા છે કે આ ગાયને આપણે સ્વર્ગમાં લઈ જાવી છે. વિશ્વાવસુ કહે છે કે લા આંગળી દેતા પહોંચો ન પકડાય, આ ગાય આપણી નથી, આ બ્રાહ્મણની. બ્રાહ્મણને દેવાનું તો ઘરે ગયું, એને લઈ કેમ જાવી, તો પૂછી લ્યો. વિશ્વાવસુ કે દેવી મને ભરોસો છે, પૂછીશ તો એ લઈ જવા નહીં દે. પેલી સ્ત્રી કહે છે તો પછી ચોરીને લઈ જઈએ, બાકી લઈ જાવી એ વાત ખોટી નથી. સ્ત્રી હઠ બહુ સમજાવી પણ છતાંય માને નહીં. અને સ્ત્રી કહે છે કે બીજી એના કરતાં 10 ગણી ગાયો આ બ્રાહ્મણને આપીએ, પણ આ ગાયને આપણે લઈ જઈએ. એટલે વિશ્વાવસુએ અને સ્ત્રીના કહેવાથી રાત્રે બે ઊભા થયા અને જ્યાં ગાય બાંધી હતી ત્યાંથી ગાયને છોડી અને છાની રીતે એને સ્વર્ગમાં લઈ ગયા. હવે આ બાજુ સવાર પડ્યું, ગોર હાજર નહોતા. ગોરાણી વિચાર કરે કે ગાય ક્યાં ગઈ. મનમાં એમ થયું કે રાત્રે ઓલા મહેમાનોને ઉતારા આપ્યા હતા એ જ કદાચ ગાય લઈ ગયા હશે. બ્રાહ્મણ નાહી ધોઈને તૈયાર થઈને ગાયની પહેલાં એ પૂજા કરે એટલે પૂજા કરવા ગયા, તો કે ગાય ક્યાં. પેલા ગોરાણી કહે છે કે રાત્રે દેવતાઓ સ્વર્ગના મહેમાન તરીકે આવેલા સ્ત્રી પુરુષ મેં એને દૂધ પાયેલું એ જ લઈ ગયા હોય, મેં એને લઈ જતા જોયા નથી, પણ ચોર એના સિવાય બીજો કોઈ હોય જ નહીં. તરત જ વિચાર કર્યો કે ગાય તો આપણી જો દેવો લઈ ગયા હોય તો સ્વર્ગમાં હશે, એટલે સમાધિ કરી અને આ બ્રાહ્મણે જોયું કે આ લોકો આપણી ગાયને ચોરી ગયા છે. અને ઋષિને અતિશય ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડતા બ્રાહ્મણે શાપ આપ્યો કે વસુ લોકો તમે પેટ ભરજો, ભૂમિ માહી આવી અવતરજો, કરી ચોરી ગાયની તો મારી, તેથી થાજો માનવ અવતારી. કયો વસુ હતો 8માંથી આને ખબર નથી, એટલે ભૂદેવે હાથમાં જળ લઈને 8 શાપ દીધો કે અમારી ગાયને છાની રીતે લઈ ગયા, માટે 8 વસુઓ મનુષ્ય જન્મ ધારણ કરીને આ પૃથ્વીમાં અવતરજો. વસુઓ તો સ્વર્ગમાં છે, એને કાંઈ શાપની ખબર નથી. એટલે નારદજીએ જઈને સ્વર્ગમાં સમાચાર આપ્યા 8 વસુઓને, તમને કાંઈ ખબર છે ગાય લાવીને અહીંયા આનંદ કરો છો તે? તો કે કાંઈ ખબર નથી. તો કે તમે જેની ગાય લાવ્યા છો એ બ્રાહ્મણે શાપ આપ્યો, તમારે મનુષ્ય જન્મ ધારણ કરવો પડશે અને પૃથ્વી ઉપર રખડવું પડશે. બીજા જે એના 7 ભાઈઓ હતા ઊભા થઈ ગયા, શાપ કોને થયો? તો કે 8ને. ઓલા 7 કે દૂધ ખાનારા ખાય સ્વર્ગમાં, અમને તો દીધું નથી ને શાપમાં અમે આવી ગયા. ત્યારે નારદજી કહે છે છાંટા તો પાડોશીને પણ ઉડે, એટલે તમને છાંટા ઉડ્યા અને તમને શાપ થયો છે. એટલે 7 વસુઓ રડવા માંડ્યા, વગર વાંકે અમારો કોઈ દોષ નહીં અને છતાંય શાપ થયો. નારદજી કે તમે પૃથ્વીલોકમાં એ ઋષિ આગળ જઈને માફી માગો તો કાંઈક રસ્તો થાય. એટલે 7 ભાઈઓ પૃથ્વી ઉપર આવ્યા. પેલા બ્રાહ્મણને કહે છે કે અમે તો અજાણ છીએ, અમારા મોટા ભાઈએ કર્મ કર્યું ને એના છાંટા અમને લાગ્યા, અમે અપરાધી નથી, છતાંય અમને શાપ આપ્યો કે તમારે પૃથ્વીમાં આવવું પડશે. ગોર કહે છે કયો ભાઈ હતો એ મને ક્યાં ખબર હતી, મેં તો એમને એમ શાપ આપ્યો, માટે જાઓ ગાય લઈ જનારો એને વર્ષો સુધી આ પૃથ્વીમાં રહેવું પડશે. અને જેણે ગાય લીધી નથી એ 7 ભાઈઓને મનુષ્ય જન્મ મળશે, પણ એક જ દિવસ આ પૃથ્વીમાં રહેવું પડશે. 1 દિવસમાં તમારો મનુષ્ય જન્મ પૂર્ણ થઈ જશે, એવો મારો આશીર્વાદ છે. તરત ને તરત તમે સ્વર્ગને પામશો. 8મા જે ભાઈ હતા વિશ્વાવસુ, એને એવું કહ્યું કે તમારે ઘણો સમય સુધી પૃથ્વીની અંદર રહેવું પડશે. ત્યારે પેલા વિશ્વાવસુને એમ થયું કે સ્ત્રીનું કયું માન્યું તો મને આ શાપ, પાછો સ્ત્રીને શાપ નથી આપ્યો, ખાલી વિશ્વાવસુને એકને જ શાપ થયો. એટલે એ નીચે આવીને ગોરને પગે લાગ્યા કે અમારો અપરાધ તમે માફ કરો.
ગોર કે છે શાપ મિથ્યા થાય નહીં, તમારે આ પૃથ્વી ઉપર રહેવું પડશે. ત્યારે આ વિશ્વાવસુ કે તો કાંઈક આશીર્વાદ આપો. સ્ત્રીની વાત માની અને હું તમારો આ શાપ પામ્યો છું. ગોર બહુ પ્રસન્ન થયા. ગોર કે છે કે તું પૃથ્વીમાં અવતરીશ પણ કાયમને માટે પરમેશ્વરનું ભજન કરીશ અને સદાય સત્કર્મોને કરતો રહીશ. તારા હાથે કદાચ કોઈની હિંસા થાય, કોઈ મરાય તોય પણ તને કોઈ પ્રકારનો દોષ નહીં લાગે અને સામે પક્ષે રહીને લડીશ તોય ભગવાન ક્યારેય તારા ઉપર નારાજ નહીં થાય. જા, મારો આશીર્વાદ છે. વિશ્વાવસુ રાજી થયા. ગાય પાછી આપી અને પોતે સ્વર્ગમાં ગયા. આઠેય ભાઈઓ ભેગા થયા અને વિચાર કરે છે કે મૃત્યુલોકમાં જન્મ લેવો એ તો નક્કી જ છે, પણ મનુષ્યના પેટે તો જન્મ લેવાય નહીં. એટલે આઠેય ભાઈઓ ગંગાજીની પાસે ગયા કે તમે જો મૃત્યુલોકમાં જાઓ તો અમે તમારે ત્યાં જન્મ લઈએ, બાકી માણસને ને તો અમારાથી જન્મ લેવાય નહીં. માટે અમારા ઉપર તમે દયા કરો. કરગરવા માંડ્યા. એટલે ગંગાજી કહે છે તમે થોડો સમય રહ્યો, હું પૃથ્વી ઉપર જઈ અને મારે પણ કોઈક દેવ જેવો વર શોધવો જોઈએ, કારણ કે હું દેવી છું, હું મનુષ્યની સાથે ક્યારેય પણ વરું નહીં. ગંગાજીએ તરત જ આર્ત દ્રષ્ટિ કરીને જોયું તો ખ્યાલ આવ્યો કે હસ્તિનાપુરનો મહારાજા શંતનુ એ સિંધુનો અવતાર છે, સાગરનો અવતાર છે. તો નદી હંમેશા સાગરને જ વરે, તો હું ગંગા છું, માટે શંતનુ મહારાજા મારે લાયક છે, હું એની સાથે વરું અને ત્યાર પછી તમે આવજો. પેલા વસુઓ કહે છે કે માં એક વાત યાદ રાખો, મોટા ભાઈને શાપ છે એટલે એને જીવતા રાખજો ને અમને પહેલા જ દિવસે ઠેકાણે કરી નાખજો. એવી રીતે કંઈક રાજા પાસેથી વર લેજો એટલે અમે છૂટા થઈ અને સ્વર્ગલોકને પામીએ. આવું કહ્યું એટલે ગંગાજીએ હા પાડી અને ગંગાજી તરત જ તૈયાર થયા છે. સરસ મજાનું 16 વર્ષની સુંદરીનું રૂપ ધારણ કરી અને ગંગાજી મૃત્યુલોકની અંદર આવે. મનમાં નક્કી કર્યું છે કે સમુદ્રની સાથે વરવું છે. શંતનુ એ સમુદ્રનો અવતાર છે ને એ જ હસ્તિનાપુરના રાજકુમાર છે. આમ વિચાર કરી અને સરસ મજાનો પૂર્ણિમાનો દિવસ છે. આકાશમાં 16 કળાએ ચંદ્ર ખીલ્યો છે અને એ વખતે હાથમાં વીણા લીધી અને હસ્તિનાપુરનો જે સુંદર મજાનો બગીચો છે એ બગીચામાં આવી અને બેઠા. વીણા લઈ આંખો બંધ કરીને એવા સુંદર મજાના વીણાના તાર એને વગાડી રહ્યા અને સુંદર સંગીતનો અવાજ આવી રહ્યો છે અને આ અવાજ શંતનુ મહારાજાના રાજમહેલમાં સંભળાયો. વિચાર કરે કે આવા સુંદર સ્વરની અંદર કોઈ મૃત્યુલોકનો માણસ તો ન જ ગાઈ શકે, કોઈ દેવ હોવા જોઈએ અને એમાંય વળી સ્ત્રીનો અવાજ હોય એવું લાગે છે, માટે કોણ હશે? એકદમ રાજા ઝપકી પથારીમાં બેઠા થઈ ગયા. અશ્વ ઉપર સવાર થઈ અને બગીચામાં આવ્યા અને ગંગાજીને જ્યાં જોયા, બ્રહ્માજીનો શાપ હતો કે આ ગંગાજીને સાથે તમારે લગ્ન કરવા પડશે. એટલે બ્રહ્માજીનો શાપ ત્યાં આવીને ઊભો રહ્યો અને ગંગાજીને જોતાની સાથે જ પૂછવા માંડ્યા કે સુંદરી તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? કોના રાજકુમારી છો? કોઈ દેવી છો? મનુષ્ય છો? તમે છો કોણ? ત્યારે ગંગાજી કહે છે કે હું મનુષ્ય જાતિ નથી, હું તો દેવ જાતિ છું, પણ તમે કોણ છો? ત્યારે શંતનુ મહારાજા કહે છે કે હું મનુષ્ય જાતિ નથી, હું પણ દેવ જાતિ છું, હું સિંધુનો અવતાર છું, મારું નામ શંતનુ છે, હસ્તિનાપુરનો હું રાજા છું. ગંગાજીને તરત જ ખ્યાલ આવી ગયો કે જેની જરૂર હતી એ જ આવી ગયા છે. એટલે શંતનુ મહારાજાએ પૂછ્યું કે તમે લગ્ન કોની સાથે કર્યા છે? ત્યારે ગંગાજી કહે છે કે હું તો ગંગા છું અને ગંગા તો હંમેશા સિંધુને જ વરે, માટે રાજન કોઈને પૂછવાનું નથી, તમે સિંધુનો અવતાર છો, માટે તમારી સાથે હું લગ્ન કરીશ. શંતનુ મહારાજા તો બહુ પ્રસન્ન થઈ ગયા, પણ ગંગાજી કહે છે કે હું તમારે ઘેર આવું પણ હું કહું એમ તમારે કરવું પડે. શંતનુ મહારાજા તો રૂપની અંદર મોહ પામી ગયેલા, તમે જેમ કહેશો એમ કરશું. ત્યારે ગંગાજી કહે છે કે તમારી સાથે લગ્ન કરી અને ગૃહસ્થાશ્રમ માંડું
અને મારે ત્યાં જે પુત્રનો જન્મ થાય એની વ્યવસ્થા મારે કરવાની. હું ગમે તેમ કરું, તમારે કાંઈ બોલવાનું નહીં. અને જેદી તમે બોલ્યા તેથી તમારું રાજ છોડીને હું મારા રસ્તે. શંતનુ કહે છે કાંઈ વાંધો નહીં. શંતનુ મહારાજાએ ગંગાજીની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા છે. સમય પછી સમય જવા માંડ્યો. પહેલા વસુ એ ગંગાજીના ઉદરની અંદર આવ્યા છે. સમય જતાં એમનો જન્મ થયો એટલે ગંગાજીને શાપની તરત જ યાદી આવી ગઈ. એટલે દાસીને પેલો જે બાળક હતો એને કપડામાં વીંટીને આપ્યો અને એમ કહ્યું જા અને ગંગા નદીમાં પધરાવી દે. એટલે પેલી દાસીએ એ પુત્રને વસ્ત્રમાં રાખી અને ગંગાજીના જળમાં પધરાવી દીધો. શંતનુ મહારાજાને ખ્યાલ આવ્યો. એટલે શંતનુ કહે છે કે આવું કેમ કર્યું? ગંગાજી કે જો તમારું ધાર્યું કરવું હોય તો મને રજા આપો, મેં તો લગ્ન કરતાં પહેલાં તમારી પાસે માગી લીધું છે. શંતનુ મહારાજા કે કાંઈ વાંધો નહીં. હવે સમય પછી સમય જતાં 7 વસુઓ વારા ફરતી અને ત્યાં જન્મ્યા અને 7 ગંગાજીની અંદર પધરાવી દીધા. એટલે 7 શાપમાંથી છૂટા થઈ ગયા અને છેવટે 8મા વસુ ગંગાજીના ઉદરે પધાર્યા છે. 10 માસ પૂર્ણ થતાં 8મા વસુનો જન્મ થયો. પણ ગામની અંદર લોકો એવી વાતો કરે છે કે રાજા કોણ જાણે ક્યાંથી એની જાતે ગોતીને ગોજારી રાણી લાવ્યો છે કે એક પણ વારસદાર એ રાણી રહેવા દેતી નથી. ગામની અંદર એવી વાતો થવા માંડી. અને જ્યાં બાળ હત્યાઓ થતી હોય એવા પાપીના નગરમાં આપણાથી કેમ રહેવાય? પ્રજા બધી કહે છે ચાલો આપણા બિસ્તરા સામાન બાંધો, કોઈક ધર્મવાળો રાજા હોય એના રાજમાં જઈએ. કોઈએ આવીને રાજાને વાત કરી. એટલે રાજાએ રૈયતને ભેગી કરીને કહ્યું કે આ શું, આટલું સરસ ધર્મથી રાજ ચલાવું છું ને છતાંય તમે આ કેમ બધાય પોટલા બાંધ્યા? તો કે તમારે ત્યાં જેટલા રાજકુમારનો જન્મ થાય તમે સ્ત્રીને વશ થઈને બધાને મારી નાખો છો, માટે અમારે તમારા રાજ્યમાં રહેવું નથી. તો કે હું ગંગાજીની સાથે બંધાયેલો છું. પ્રજા કહે છે અરે આવી રીતે બંધાવાનું હોય? જેટલા જન્મ એટલા આપણા રાજ્યનો વારસદાર કોણ? ત્યારે રાજાએ કહ્યું કે હવે ગમે તેમ થાય, પણ હવે મારે ત્યાં 8મો પુત્ર જન્મશે તો એને હું ફેંકવા નહીં દઉં. અને 8માં જે પેલી ગાયની ચોરી કરેલી, જેને જાજો સમય આ પૃથ્વી ઉપર રહેવાનું હતું, એ વિશ્વાવસુ ગંગાજીને ઉદરે પધાર્યા. સમય પછી સમય જતાં પુત્ર જન્મ થયો. એટલે રાજાને ખ્યાલ આવતા દાસીને કહી દીધેલું કે પુત્ર મને સોંપી દેજે. દાસીએ વસ્ત્રમાં વીંટાળેલો જે પુત્ર રાજાને આપ્યો. અને રાજાએ પુત્ર લઈ ગંગાજી પાસે આવીને કહ્યું કે 7 મારા બાળકોને તે મારી નાખ્યા એ મેં સહન કર્યું, માટે આ તો હું તને મારવા જ નહીં દઉં. છતાં બાળકે તે મને નિર્વંશ બનાવ્યો છે, માટે આ પુત્ર તને ગંગાજીમાં ફેંકવા નહીં દઉં. ત્યારે ગંગાજી કહે છે કે મહારાજ તમને યાદ છે જ્યારે તમારી સાથે લગ્ન કર્યા ત્યારે મેં તમારી સાથે નક્કી કર્યું છે કે હું કહું એમ જો કરો તો જ તમારે ત્યાં રહીશ. જેથી તમે તમારું ધાર્યું કરશો તેથી હું મારો રસ્તો લઈ લઈશ, માટે મને રજા આપો. શંતનુ મહારાજા કે રજા લેવી હોય તો લે, બાકી દીકરો નહીં દઉં. એટલે તરત જ ગંગાજી તો તૈયાર થઈ ગયા અને પોતાના સ્થાને જવા માટે નીકળ્યા. શંતનુ મહારાજા વિચાર કરે કે દીકરાને મોટો કેવી રીતે કરીશ, હજુ આજે જ જન્મો છે. ગંગાજીને કહે છે કે મને એક ચિંતા છે, તમે 2-5 વર્ષ જો અહીંયા રોકાઈ જાઓ તો પછી રજા આપીશ. આ બાળક મોટો થઈ જાય પછી મને સોંપી દો અને પછી તમે તમારું સ્થાન લેજો. ગંગાજી કહે છે કે મને બાળક તમે સોંપી દો, હું મારે સ્થાને જાઉં અને ત્યાં બાળકને મોટો કરીને 5 વર્ષનો થાય એટલે તમને આપી જઈશ. હું તમારી સાથે વચનથી બંધાવું છું, દેવો ક્યારેય ખોટું ન બોલે, માટે આ પુત્ર તમે મને સોંપી દો. રાજા કે પણ મારા ઘરે રહીને જ ઉછેરો ને. ગંગાજી કહે છે ગમે એમ કરશો તોય હવે તમારા ઘરે 1 પણ મિનિટ હું વધારે રહેવાની નથી. આવી રીતે કહ્યું. રાજા કે મને ભરોસો કેમ આવે, 7 ત્યાં મારી નાખ્યા, તારા હૃદયમાં કાંઈ દયા જેવું છે નહીં. અને ત્યારે કહ્યું કે જો હું એક કુંવરને મારું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. હું 7
આ 5 વર્ષનો એ જ્યારે કુંવર થશે ત્યારે હું તમને પાછો આપી જઈશ. આવી રીતે કહ્યું એટલે રાજાને પણ વિશ્વાસ બેઠો અને ગંગાજી એ બાળકને લઈ નીકળ્યા. ગંગાજી પોતાના કિનારે આવીને સીધા પાણીની અંદર અદૃશ્ય થઈ ગયા. હવે ધીમે ધીમે આ બાળકને ઉછેરે છે અને બાળકનું નામ પોતાના નામ ઉપરથી પાડ્યું છે ગાંગેવ. પહેલું નામ એનું ગાંગેવ છે, ગંગાજીના પુત્ર છે. એટલે શંતનુ મહારાજાનું લોહી છે એટલે અતિશય સુરવીરતા, રૂપ, ગુણ, શીલ વગેરેનો સાગર છે. દિવસે દિવસે મોટો થાય, નિત્ય રમાડે જમાડે અને ગંગાજી પોતાના પુત્રને વિદ્યા ભણાવે છે. અતિશય પ્રીતિ રાખીને ઉછેર કરે છે. ક્યારેક ક્યારેક ગાંગેવજી એવું કે માં મારે ક્યાંક બહાર ફરવા માટે જવું છે, ત્યારે નાની એવી લંગોટી વળાવે, નાના એવા ધનુષ્ય બાણ વગેરેથી સજ્જ કરી અને કિનારે આવીને ગંગાજી મૂકી જાય. આજુબાજુમાં ગાંગેવજી ધનુષ્ય લઈને ફરે, કંઈક વૃક્ષો દેખાય, કંઈક પાંદડા દેખાય તો ધનુષ્ય બાણથી વીંધતા શીખે છે. નાનપણથી પ્રખર બાણાવાળી બન્યા છે. અને પછી સમય થાય એટલે વળી પાછા ગંગાજી આવી અને ગાંગેવજીને જળની અંદર લઈ જાય છે. સમય પછી સમય વીતવા માંડ્યો અને ગાંગેવજી 5 વર્ષના થયા. ગંગાજીને પણ ખ્યાલ છે, રાજાને પણ ખ્યાલ છે, પણ રાજાને એમ કે બ્રહ્મત્યા માથે લીધી છે એટલે ખોટું નહીં બોલે, સમયે આવીને અહીંયા મૂકી જશે એટલે રાજા કાંઈ બોલતા નથી. 5 વર્ષના ગાંગેવજી એક વખત ગંગાજીના કિનારે રમી રહ્યા છે અને એ વખતે રાજા શંતનુ 4 અક્ષૌણી સૈન્ય લઈ 2 પ્રધાનોને સાથે લઈ અને નદી કિનારે તીરકામઠાની રમત રમે છે. રાજા માટે સુંદર સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે અને સામે પૃથ્વીની અંદર 100 ગજ ઊંચો, 100 ગજ એવો એક વાંસ એને ખોડવામાં આવ્યો. એની ઉપર એક નિશાન મૂકવામાં આવ્યું છે અને રાજા કહે છે કે આ નિશાન એક જ બાણે જે પાડે એને મારે શિરપાવ આપવો. સૈન્યની અંદર જેટલા સૈનિકો હતા, જેટલા બાણાવાળી હતા એ બધાએ ખૂબ મહેનત કરી પણ કોઈથી આ નિશાન પડ્યું નહીં. એ વખતે ગાંગેવજીની રમતા રમતા નજર ગઈ કે આ રાજા નિશાન પડવાની મહેનત કરે, હવે 4 અક્ષૌણી સૈન્ય હોય એમાં ગાંગેવજીને કોણ ભાળે. પણ એને ખ્યાલ આવ્યો કોઈથી નિશાન પડતું નથી ને રાજા મૂંઝાય છે. એટલે ગાંગેવજી ઊભા ઊભા જોઈ રહ્યા છે. બધાય સેનાપતિઓએ પરાક્રમ બતાવ્યું પણ પાછા પડ્યા. એટલે જે મુખ્ય પ્રધાન હતો એ ઊભો થઈને કહે છે કે રાજા મારા સિવાય બીજું કોઈનું કામ નહીં. ઊભો થઈને જ્યાં બાણ મારે ત્યાં તો ત્રાસું બાણ ગયું. છેવટે શંતનો રાજા કહે છે કે તમે બધાએ મારું અન્ન ખાઈ બગાડ્યું, કોઈનાથી નિશાન વિંધાતું નથી, હું જ ઊભો થઈને નિશાન વિંધું અને તમે નિશાન પાડી દો તો રાજાનો ભાવ કોણ પૂછે. એમ કહી અને શંતનુ મહારાજાએ હાથમાં આયુધ લીધા. લોકોને કહે છે કે મારું પરાક્રમ બતાવો ને બધાએ જોઈ રહ્યા છે કે રાજાથી તો નિશાન પડે જ. અને રાજાએ જ્યાં તીર ફેંક્યું તો એ તીર પણ આડે ગયો અને દૂરથી ગાંગેવજીએ વિચાર કર્યો કે જે નિશાન હતું એ તો ન વિંધાયું પણ વાંસડાને પણ કોઈ વિંધી શકતું નથી. એટલે ગાંગેવજી વિચાર કરે ખોટા મરદના નામ ધરાવે છે પણ આમાં તો સ્ત્રીઓ જેટલી એ શક્તિ નથી, માટે આ રાજાને બતાવી દઉં. એટલે ત્યાં ઊભા ઊભા ગાંગેવજીએ નાનું એવું ધનુષ હાથમાં લઈને જ્યાં તાક્યું અને સનનન કરતું જ્યાં બાણ છોડ્યું ને એ જ વખતે નિશાન એ 100 ગજ ઊંચો જે વાંસ હતો ને એના ઉપરથી નીચે પડ્યું અને નિશાનના 3 કટકા થઈ ગયા. રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયો. સેવકોને કહે છે કે તેજસ્વી બાળક કોનો છે એને જલ્દી અહીંયા પકડીને લઈ આવું, હું એને મારા રાજની અંદર રાખીશ. સેવકો જ્યારે ગયા ત્યારે ગાંગેવજી તો બીના કે આ મને પકડીને લઈ જશે. તો ગાંગેવજી જઈને પડ્યા ગંગાજીમાં. હવે આ બાજુ ઉતાવળા ઘેર આવ્યા એટલે ગંગાજી કહે છે કે દીકરા આટલો બધો પરસેવો વળી ગયો ને આમ દોડતો કેમ આવ્યો. ત્યારે ગાંગેવજી કહે છે કે માં કોઈ રાજા નિશાન પાડવાની રમત રમતો હતો ને આખા સૈનિકો, રાજા, પ્રધાન બધાએ મહેનત કરી, કોઈનાથી નિશાન ન પડ્યું એટલે એ નિશાન મેં પાડ્યું.
તે મને બાણાવાળીને શૂરવીર જાણીને મને પકડવા દોડ્યા, એટલે હું ભાગીને તારી પાસે આવતો રહ્યો ને એમાં માં મને પરસેવો વળી ગયો. ત્યારે ગંગાજીને યાદ આવી ગયું કે એ બીજા કોઈ નહીં હોય, એ તારા પિતા સંતનો મહારાજ હોવા જોઈએ, અને તારા 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. મેં એને વર આપેલો 5 વર્ષે હું તમને પુત્ર પાછો સોંપી જઈશ, માટે હે પુત્ર તું તૈયાર થઈ જા. તારે અહીંયા ગંગાજીના પેટાળમાં નથી રહેવાનું, તારે તો ઘણા મોટા કામ કરવાના છે. ગંગાજીને વંદન કરી અને ગાંગેવ તૈયાર થયા. સુંદર મજાના વસ્ત્ર અને અલંકારો ધારણ કરાવ્યા, સરસ મજાનો ભાથો, ધનુષ, બાણ વગેરેમાં સજ્જ થઈ અને ગંગાજીની આંગળી ઝાલીને 5 વર્ષના ગાંગેવજી પાણીમાંથી બહાર નીકળ્યા અને શંતનુ મહારાજાના રાજભવનમાં આવ્યા. ઊભા રહીને પિતાજીને વંદન કર્યા. ગંગાજી વંદન કરીને કહે છે કે આ તમારો પુત્ર હું તમને સોંપું છું. શંતનુ મહારાજા કહે છે કે દેવી તમે પણ રોકાઈ જાઓ. ત્યારે ગંગાજી કે મારે તો નિયમ છે કે મારું કયું ન કરે ત્યાં મારે રહેવું નહીં, માટે હું તો નહીં રહું, પણ આ પુત્રને તમે બહુ હેતભાવથી ઉછેરજો. શંતનુ મહારાજાએ ગાંગેવજીને પોતાને ખોળે બેસાડ્યા, માથે હાથ ફેરવીને કહે છે કે દીકરા, અમે જ્યારે પેલી રમત કરતા હતા ગંગાજીને કિનારે, ત્યારે નિશાન તે પડ્યું હતું? ગાંગેવજી કહે છે કે હા પિતાજી, એ નિશાન તો મેં પડ્યું હતું. તો આવી વિદ્યા તું ક્યાં ભણ્યો? ત્યારે ગાંગેવજી કહે છે કે મારી માએ મને પરશુરામજીની આગળ બાણ વિદ્યા ભણાવી છે, પણ પિતાજી હજી તો મારી ઉંમર બહુ નાની છે, એટલે મારે ભણવાનું ઘણું બધું બાકી છે. ગાંગેવજીએ પરશુરામજીને યાદ કર્યા અને એ જ વખતે પરશુરામજી આવીને ઊભા રહ્યા. રાજાએ આવકાર આપ્યો. ગંગાનંદન પણ પરશુરામજીને પગે લાગ્યા. પરશુરામજી કહે છે કે શંતનુ, તારો પુત્ર અતિ હોશિયાર છે, માટે કે તો હજુ આને વિદ્યા ભણવા માટે લઈ જાઓ. શંતનુ મહારાજાએ રાજી થઈ અને રજા આપી છે, અને ગાંગેવજી પરશુરામજીના મઠમાં આવી અને વિદ્યા ભણે છે. દુનિયાની અંદર જેને કોઈ ન પહોંચી શકે, જેની આગળ અર્જુન તો કાંઈ ગણતરીમાં નહીં, આવા જબરજસ્ત બાણાવાળી થયા. આપણને એમ થાય કે તો અર્જુન જીતો ને દાદા કેમ હાર્યા, પણ એ હાર્યા એનું કારણ એ કે દાદા ધનુષ ઉપર બાણ ચડાવે એટલે ભગવાન કપટી તો ભેગા હતા ને દાદાનું બળ ખેંચીને તરત અર્જુનમાં નાખી દે, એટલે દાદા હારે, નહીંતર દાદાનો જોટો આ દુનિયામાં ક્યાંય મળે નહીં. આ તો ગંગાજીના પુત્ર છે, વિદ્યા અધ્યયન કરે છે અને પ્રખર બાણાવાળી બન્યા છે. વિદ્યા અધ્યયન કરાવ્યા પછી શંતનુ મહારાજાને આવી અને રાજકુમાર પાછો સોંપ્યો. અલગ રાજમહેલ આપવામાં આવ્યો છે. પિતા અને પુત્ર આનંદથી રહે છે, રાજકારભાર કરે છે. શંતનુ મહારાજા રાજ કચેરીમાં જાય ત્યારે ગાંગેવજી પણ સાથે જાય, અને શંતનુએ એનું નામ દેવવ્રત પાડ્યું છે. અને આ દેવવ્રત અશ્વ ઉપર બેસી અને ક્યારેક ક્યારેક જંગલની અંદર ફરવા માટે જાય, પોતાની જે વિદ્યા છે એનો કાયમ ઉપયોગ કર્યા કરે છે. અને હવે આગળની કથા આવશે શંતનુ અને મત્સ્યગંધાના લગ્નની. મત્સ્યગંધાને જંગલમાં મૂક્યા છે, એને હવે શંતનુ મહારાજાની સાથે પરણાવવાના છે. પણ એ જે શેષ કથા એને આપણે બપોર પછી લઈશું. તો અત્યારે ભગવાનના મંગલમય નામ સાથે કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ. તમને સમજાય તો છે ને બધા? અને બીજું કે પાંડવોના જન્મ પછીની કથા બહુ સીધી રીતે ચાલશે, પણ આ થોડીક અટપટી છે, પણ બહુ સમજવા જેવી અને વિચારવા જેવી છે. તો વિશેષ બપોર પછી. પવિત્ર અને પુણ્યવંતા આ અધિક માસમાં ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા માટે વિશેષ ભગવાનને સંભાળી શકાય અને આપણો આ સોના જેવો સમય હેળે ન જાય એવા આશયથી ભગવાન વ્યાસ નારાયણ કૃત
મહાભારત નામનું જે મહાકાવ્ય એનું શ્રવણ અને કીર્તન કરી મારી વાણી અને તમારા કાન એ બંનેને પવિત્ર કરવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. ભગવાન અને ભગવાનના ભક્તોના જે દિવ્ય ચરિત્રો જીવાત્માના જન્મ જન્મના જે કર્મોના પાશ એને કાપે છે. પૂર્વે થયેલા જે ભગવાનના ભક્તો એના જેવી ભક્તિ, એના જેવી ધર્મનિષ્ઠા, એના જેવું સત્ય એ આ કથાનું શ્રવણ કરવાથી કાંઈક અંશે આપણામાં આવે એવો ગ્રંથકારોનો અને કથાકારોનો હંમેશા ભાવ રહ્યો હોય છે. ભગવાન શ્રી હરિ આ ગ્રંથને વંચાવી અને પ્રાગજી પુરાણી ઉપર અતિશય પ્રસન્નતા વરસાવે છે. તો આશા રાખીએ કે મહારાજ આપણા ઉપર પણ આ કથાનું શ્રવણ અને કીર્તન કરવાથી પ્રસન્ન થાય. કોઈ પણ હેતુ કે કોઈ પણ ઈશકથી આ કથા કરવામાં આવી નથી. આમ પણ રસોડામાં એકને એક વસ્તુ બને તો તમને ભાવતી નથી. એમ કાયમ ભાગવત લઈને બેસીએ, સત્સંગી જીવન લઈને બેસીએ તો તમને એવું લાગે કે આને તો બહુ વાર સાંભળ્યું છે. તમને કદાચ યાદ હશે કે ગયા પુરુષોત્તમ માસમાં આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા કરેલી. તમને તો મોઢે થઈ ગઈ એટલે મને થયું કે હવે બીજી વાર શું કરવી.